સીતારામ બધાયને. ઢાકલું બારોબાર છે ને છાપટા આવે છે તો અંદર જ બેહવું પડે છે. વળી અંદર આવીએ ને બહાર જઈએ. વરસાદ આવતોય નથી અને કાંઈ કરતો નથી. થોડા થોડા છાટુડિયા આવે છે. દેશની કંઈક આવી જ હાલત છે અત્યારે. આપણા ભારતની અંદર 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે 4. દીવ, દમણ, ગોવા આ 3 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એની અંદર અત્યારે છે દેહરાદૂન, આપણે ઉત્તરાખંડની અંદર કહીએ, ત્યાં અત્યારે 4 ટ્રેક 4 લાઈન વાળો રસ્તો બનાવવા માટે થઈ અને યુદ્ધ ચાલે છે. પોલીસવાળાને બિન પોલીસવાળાને ગમે એ આવી અને મારવા માંડે છે અને મહાભયંકર પરિસ્થિતિ સર્જાય છે. જો આપણા દેશની હાલત કંઈક આવી છે. જોઈએ ને તો ખબર પડે કે ખરેખર હકીકત શું છે. બધા અત્યારે રસ્તા ઉપર બહેનો ને ભાઈઓ ને છોકરા ને બધા એકો એક આવી ગયા છે. બીજી બાજુ જંતર મંતર છે, પેપર લીક થાય છે વારંવાર. મેં ટેટની એક્ઝામ આપી હતી ને ત્યારે સારામાં સારું મારું પેપર જામનગર હું દેવા ગઈ હતી. ટાટની એક્ઝામ 9-10 સેકન્ડરીની એટલું સરસ પેપર ગયું હતું અને જાજી ઘરે નહોતા પહોંચ્યા ને ત્યાં ખબર પડી કે પેપર લીક થઈ ગયું અને પરીક્ષા કેન્સલ થઈ. આપણે મનોબળ મજબૂત હતું એટલે આત્મહત્યા ના કરીશ. સારામાં સારું જેને કહીએ પેપર કે 100માંથી એક મારું જે કન્ટેન્ટ હતું એમાં તો મારે 100એ 100 સાચા હતા અને બાકીના બીજા જે જનરલ હતું એમાંય સારું હતું. પછીનું પેપર જે છે એ એટલું સારું નહોતું ગયું. કેટલા માણસો જે છે એ ભ્રષ્ટાચારીને કારણે ક્યાંક ને ક્યાંક પૈસા લઈ અને પોતાની સત્તાનો ઉપયોગ કરી અને પેપર જે છે એ લીક કરી નાખે છે. એના માટે અત્યારે જંતર મંતરની લડાઈ ચાલુ છે. સંસદ ભવન સુધી કાલે પહોંચી ગયા હતા બધાય. ગુજરાતની અંદર ખેડૂત આંદોલન ચાલુ છે કે અદાણી જે છે એ થાંભલા એના ખેતરમાં ખોડવા જાય છે અને પોલીસવાળા અદાણીને રોકવાના બદલે ખેડૂતોને મારે છે. અતિ સર્વત્ર વર્જયેત એક સંસ્કૃતની અંદર સૂક્તિ છે કે વધારે પડતી તાનાશાહી અને વધારે પડતું જે છે એ શોષણ થોડાક દિવસ માણસ સહન કરે, થોડાક દિવસ ના બોલે, પછી ક્યારેક તો અતિની કોઈ ગતિ ના હોય, અંત તો ચોક્કસ આવશે. અને શાસન જે છે એ હવે ડગમગ્યું છે. હવે શાસન જે છે એ 5 વર્ષ જે છે એ ટકવું તો ઠીક રહ્યું. આ લગભગ નેતાઓને હવે આપણી પ્રજા જે છે એ જાગૃત થઈ ગઈ છે. બધા જે છે એ પંજાબી આવવા માંડ્યા છે. ત્યાં જંતર મંતરમાં પેલી ઉત્તરાખંડની અંદર ઋષિકેશમાં 4000 ઝાડવા કાપી નાખવાના. 1000 ઉગાડીને તો જોવો તમે, 4000 ને કાપવાનું ને એવું. ત્યાં ટ્રાફિક જામે નથી થતી કે એ ત્યાં 4 ટ્રેકની જરૂર પડે. નેચરલની જે કુદરતી ઈશ્વરે આપ્યું છે માળવા જેવું એને તો રહેવા દો, ક્યાંક તો રહેવા દો. એટલે આ તાનાસ અને વનમંત્રીને તો ખબર નથી કોની ઓર્ડર આપ્યો ને કોનો આદેશ છે ને એની પાસે કોઈ લેટર નથી ને જવાબ નથી દેતો. આ બાજુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર જે છે એ જવાબ નથી દેતો, એને કોઈ ઉતારતા નથી. કોંગ્રેસની સત્તા હતી ને ત્યારે ફટાફટ ઉતારી નાખો એમ વિરોધ કરીને ઉતારી નાખતા હતા. એટલે દેશમાં ધીંગાણા ચાલુ છે ટૂંકમાં એમ કહીએ ને તો ચાલે. મંત્રીઓને ખરેખર ઘટના કઈ બને છે ને એની પૂરેપૂરી કઈ માહિતી ચોક્કસ હોતી નથી. અને પછી હાચાન ખોટાન જવાબ, અને એ તો ગુફામાં કરીને બેઠા છે. બહુ કપરી આપણા અત્યારે ભારત દેશની પરિસ્થિતિ બહુ કપરી છે, બહુ કપરી. લડાઈઓ ઠેર ઠેર લડાઈઓ ચાલુ છે. હવે મારે ખેતર નથી એટલે હું લડાઈમાં ના જાઉં, પણ મારે ખેતર નથી પણ એ ખેતરમાંથી જે ધન ધાન્ય થાય છે એ હું ખાઉં તો છું ને. એ ખેતર છે અને એમાં ઉત્પાદન થાય છે ત્યારે મારા પેટ સુધી એ ભોજન પહોંચે છે ને, એમ વિચાર કરી અને હવે બધા જોડાવા માંડ્યા છે. ને એક દિવસ એવો આવશે કે લગભગ જે છે ને આ ભારી ક્યાં ગયા હતા તો કે હળવા થવા. એક દિવસ એવો આવશે કે જે માખીયું નહીં મારી શકતું હોય ને એ બધાય મારશે. પછી દબાવી ધમકાવીને તમે માણસોને કેટલા હવે માણસ મરવાથી નહીં નથી બીતું. જુઓ તમે પેલું દેહરાદૂન વાળું જોજો, એનું તમે ખાલી ઋષિકેશની અંદર ઝાડવા કાપે છે, લાકડી મારે છે, ઓલા મારી નાખો તોય નહીં હટીએ. ઝાડવા કાપી નાખો તોય અહીંથી હટવાના જ નથી, અમે હલવાના જ નથી. પતાવી દો, ઓલો ગેસ છોડે છે, નથી જાતા. તોય દિવસ ને રાત ન્યા એ સડક ઉપર આંદોલન કરીને ઊભા છે. એટલે હવે
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આપણે એમ કહીએ ને કે બહુ જે છે ને ઊંચી ઉડાન જરૂરથી વધારે. વિદેશમાં શું થઈ રહ્યું છે ને એ જોવાની જરૂર નથી, આપણા દેશમાં શું છે ને એ જોવાની જરૂર છે. આના કરતાં તો આપણા રાજા હારા હતા. પોરબંદરની અંદર અમારે મહારાણા રાણા સાહેબ બાપુ હતા, એક પ્રજા દુઃખી નહોતી. હું પોરબંદરની વાત કરું. પછી જામનગરની અંદર જે છે એ જામ સાહેબ બાપુ હતા, એક પ્રજા દુઃખી નહોતી. જુનાગઢ છે ભલે નવાબનું રાજ હતું, પણ એ નવાબની અંદર હિન્દુઓ જે છે પ્રજા હતી એ દુઃખી નહોતી. બધા જે છે, અને ત્યાં જે નવાબનું શાસન હોવા છતાંય એ નવાબ જે છે એ હિન્દુ અને મુસ્લિમ પાસે અલગ અલગ લગાન નહોતા લેતા. બધાયને સરખા નિયમ અને બધાયને સરખા ફરજ પાડવાની જે હતી એ ક્યાંય જે છે એ જાનાદોજું હતું નહીં. અત્યારે તો એને એવું થઈ ગયું છે કે નેતાઓના જે સગા છે ને એને તો ઘી કેળા છે. અત્યારે નોકરીમાં એના, કોન્ટ્રાક્ટમાં એના, વ્યવસાયમાં એના, હારી હારી નોકરી ઉપર એના. આપને ખબર છે કોણ ક્યાંથી શું કરે છે એ. આપણે સાલા ભણીને એટલા ભણીએ, આખું ફોડીને ભણીએ, છતાંય આપણે એક સરકારી નોકરી આપવી એને માટે તકલીફ પડે છે. સરકારી શિક્ષકો પાસે તો અત્યારે, શિક્ષકોને તો હું શિક્ષક હતી એટલે ખબર છે, બાકી લગભગ સરકારી કર્મચારીઓને તો નીચોવી લે છે અત્યારે બધાય, અને પોતે મોજ મજા કરે છે. એટલે ક્યારેક આપને એમ થાય કે ભારત દેશ આઝાદ થયો ને એના કરતાં અંગ્રેજોને ખાલી કાઢી મૂક્યા હોત અને સૌના રાજ્ય પાછા વ્યવસ્થિત રીતે સંભાળી લીધા હોત ને તોય સંભળી જાત, અને તોય આટલી જે છે અશાંતિ ના હોત. બધાય પોતાના રાજાઓ જે છે ક્યારેક ક્યારેક જ યુદ્ધ થતા રાજાઓ વચ્ચે, અને યુદ્ધનું પાછું વ્યવસ્થિત નિરાકરણ થતું, અને એમાં પ્રજા જે છે એને તકલીફ નહોતી થતી. આટલી તકલીફ તો લગભગ આપણા ઇતિહાસની અંદર ક્યાંય મેં જોઈ નથી કે જેટલી આટલી ભ્રષ્ટાચારી થતી હોય. બધી તકલીફો જે છે એ મધ્યમ વર્ગ પ્રજાને થાય છે. તમે જુઓ, એટલે જ આજે મધ્યમ વર્ગની પ્રજા આજે નીકળી પડી છે, રોડ ઉપર નીકળી પડી છે. કરોડોપતિને મેં પહેલાંય હું તમને વારંવાર કહું છું કે જે ભ્રષ્ટાચારીઓથી મહેલો ખડીને એની 700 પેઢીઓનું ઝેર બનાવીને બેસી ગયા છે. એક સામાન્ય, તમે જુઓ કે રાજકારણની અંદર એક સામાન્યમાં સામાન્ય સત્તા ઉપર રહેલો વ્યક્તિ 3-4 કરોડની ગાડીઓ લઈને આલિશાન બંગલા, આલિશાન ખેતરોના ફાર્મ હાઉસ બનાવી લેતો હોય તો એ ઊંચા પદવાળો નેતા પાસે કેટલું ખાતા હોય. ખાલી સામાન્ય વિચાર કરવાનો, અને આપણે આખી જિંદગી જોડીને 1000 ને 500 ને 2000 ને 100 ને 200 ને એમ કરી અને 6-7 વર્ષ થાય ત્યાં આપણે 2 લાખ ભેગા કરી લઈએ. આપણે મધ્યમ વર્ગીય પ્રજા ભેગા થાય તો થાય હો, નહીંતર એ ઘટતા હોય, 2 પાંદડે ન થાય. કારણ કે આપણું હકનું છે, નીતિનું છે. અને આ અનીતિના એટલા બધા આખા ઘડા ભરાણા છે કે હવે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે નવીનતા આવશે. નવીનતા એવી આવશે કે પ્રજા જે છે એ 90% જાગૃત થઈ ગઈ છે. અત્યાર સુધી જે છે ને શાસકો હિન્દુ મુસ્લિમ કરીને અંદરો અંદર બૈધવે રાખતા હતા. આવું કંઈ હતું જ નહીં. હા ઠીક છે, પહેલાંના સમયની અંદર મુઘલો જે છે એ આપણે આવા પહેલાં શાસન કરતા હતા, પરંતુ એ ક્યાંય આવો અત્યાચાર નહોતા કરતા. એ તો રાજાઓ બાંધતા હોય, નહીં તો વર્ષોથી બાંધતા આવે છે, જેમ દેશો બાંધતા હોય એમ. એમાં સામાન્ય પ્રજાને કોઈએ ચીપવીને, મારીને, મરોડીને એવું કંઈ હતું નહીં. થોડું ઘણું તો હોય, પણ આટલું નહોતું ટૂંકમાં. એટલે ક્યારેક એમ થાય કે આપણે જે સરદાર વલ્લભભાઈ પટેલ જે બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા, એણે એક સરસ વિચાર કર્યો હતો કે આખો દેશ એક થાય, બધા સમાનતાથી રહીએ, બધાને સમાન અધિકાર મળે, સમાન હક મળે, સામાન્ય જનતા પણ શાંતિપૂર્વક જીવે, ભારતનું વ્યવસ્થિત બંધારણ હોય, સામાન્ય પ્રજા જે ભણી નથી શકતી એને પણ ભણતરનો લાભ મળે, બધા જે છે એ વ્યવસ્થિત જીવે, અને અલગ અલગ રાજાઓ કરતાં એક જ રાજા હોય, અને લોકશાહી દેશ જે છે એ કોઈ પ્રજા નહીં, કોઈ રાજા નહીં, લોકશાહી, લોકો દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોના કામ કરવા માટે હોય, લોકોને હેરાન કરવા માટે ન હોય. આ બધા આપણા નોકર છે, પણ અત્યારે આપણા બાપ થઈને બેઠા છે. વધારે ન એના વિશે બોલતા, કારણ કે એનો ઇતિહાસ તો ખૂટે એમ જ નથી. તમે જ્યાં જુઓ ને ત્યાં અત્યારે ગટરો ઉભરાણી છે, અને ગટરની ગંધ જે છે એ અનેક રાજ્યોમાં અત્યારે ફેલાણી છે. અને એનું પરિણામ સ્વરૂપ જે છે આપણા નાના બાળકો જે ભણતર ઉપર વારંવાર પેપર લીક કેમ થાય,
હું શિક્ષક હતી, મારા વર્ગખંડની અંદર હું જાઉં, મને એકદમ પેકિંગ કવરની અંદર પેપર ન મળે એટલે એક શિક્ષક તરીકેની મારી પૂર્ણ ફરજ આવે કે હું ઇસ્યુ કરું કે ભાઈ મને પેપર, હું ત્યાં ને ત્યાં કેસ કરી દઉં. જો મારા 20 વર્ષના નોકરીના જીવનકાળ દરમિયાન હું તમને એક મારી વાત વર્ણવું. આપણે જે કામ કરીએ છીએ એ તો પૂરી નિષ્ઠાથી કરીએ ને. ભલે ને મને પ્રાઇવેટમાં સેલેરી ઓછી આપતા હતા, પણ મારું કામ તો બાળકોનું ભવિષ્યનું જ હતું ને. જે વર્ગખંડની અંદર છેલ્લે ભાગુ છોકરાઓ હોય, કારણ કે 12મામાં એવા આવતા હોય, માથાભારી આવતા હોય, ઘણાય જોહુકમી વાળા આવતા હોય, બધાને એક જ સરખો નિયમ. કોઈ મને એમ કહે કે હું આનો છોકરો છું કે આનો છોકરો છું, તો એ છોકરાને વર્ગખંડની અંદર બેસવાની એ સમયમાં હું ન છું પરમિશન આપતી કે ચોરી કરવાની છૂટ ના આપતી, અથવા તો કોઈ પણ અનૈતિક બાબત જોવા મળે તો ચલાવી ન લઈએ. એ એક સામાન્ય શિક્ષક હતી, તો મારી ઉપર જે હોય, એની ઉપર જે હોય, જે સંચાલન કરતા હોય, ત્યાં સુધી આપણા પેપર લીક થઈ જાય, ત્યાં સુધી કોઈને ખબર ના પડે. આવું સત્ય છે. આમાં મોટા સંડોવાયેલા હોય અને બધાને એનો ભાગ મળતો હોય તો જ આ ઘટના બને, અન્યથા આ ઘટના બને નહીં. એટલે કોઈ પોતાનું જે કામ આપ્યું છે ને એ પૂર્ણ ઈમાનદારીથી કરતા નથી, અને એનું ફળ સ્વરૂપ આ ક્યાંક ને ક્યાંક આપણી જે બાળકો છે ને એ ભોગવે છે. જે એક બાળક હોશિયાર બહુ હતું, પરીક્ષા સારામાં સારી ગઈ હતી, એ બહુ સખત મહેનત કરી હતી, એનું સપનું ડૉક્ટર એન્જિનિયર બનવાનું હોય, ડૉક્ટર બનવાનું, અને પછી પેપર જે છે એ સારું ગયું હોય અને પછી પેપર લીક થઈ અને પરીક્ષા કેન્સલ થાય, તો નાનું બાળક છે, નાનું મગજ છે, એના અંતર્મન ઉપર બહુ અસર થાય, લાગી આવ્યું અને એને આત્મહત્યા કરી લીધી. એના મા બાપે એના જીવનનું જે એક અંગ ખોઈ નાખ્યું. એને કેટલી તકલીફ થઈ. આવા તો કેટલા કેસો, કેટલા ખેડૂતોના આંદોલનમાં ખેડૂતો મરી ગયા, કેટલા માણસો મરી ગયા, પણ કોઈની આંખ ઉઘડતી નથી. પણ મને હવે એવું લાગે છે કે આ વખતે કદાચ આંખ ઉઘાડી અને જ પ્રજા શાંત રહેશે. પછી તો આગે ગોરખ જાગે, એની જેમ કહીએ કે ભગવાનને ખબર આગળ શું થાય. તો જે થાય ઈશ્વરને સોંપી દઈએ કે ભગવાન, કાલે મેં કીધું હતું કે હવે વેલેરો આવ, હવે આ પાપની નદીઓ જે છે એ ચારે તરફ અત્ર તત્ર સર્વત્ર વહવા માંડી છે, અને સામાન્ય પ્રજાને જીવન જીવવું બહુ વહમું પડી ગયું છે. આ બધાની અસર જે છે ને એ આપણા સુધી પડે, અને એટલે જ આજે આપણા ભારતના તમામ યુવા પેઢી છે, આપણે કહીએ ને કે યુવાનો છે વિદેશ તરફ પ્રયાણ કરે છે. શું કરે બિચારા? જે વિદેશની અંદર વેતન મળે, મારો જે છે, મને મારા દીકરા વિના એક દી ન હાલે, છતાંય વિદેશમાં મોકલીએ. હું કામ મોકલીએ? આપણે આંખોથી ઓજલ હું કામ કરીએ કે અહીંયા પૂરતું વેતન જ કોઈને આપવું નથી, જોબ કોઈને આપવી નથી, નોકરી કોઈને આપવી નથી, કામ કોઈને આપવું નથી, વ્યવસાયો જે છોકરા કરી શકે એના હગાવાલાઓને બધાને હોપી દીધું છે. આપણા માટે કાંઈ છે જ નહીં, તો પછી આપણા છોકરા કરે હું? આપણે જમીન ન હોય કે જમીન ખોદી નહીં ખાઈએ. કંઈક વિદેશમાં 2-5 વર્ષ કાઢી આવે, 10 વર્ષ, તો કંઈક 2 પાંદડે માણસ થાય. આમ કરી અને મા બાપ એના સંતાનને વિદેશ તરફ, એટલે છોકરીઓ છોકરા બધાય જવા માંડ્યા છે, સમજી ગયા છે કે આ દેશમાં હવે કાંઈ રહ્યું નથી. સંતો મહંતોની આ પવિત્ર ભૂમિને ગટર બનાવી દીધી છે આપણા બધાએ. આ પવિત્ર ભૂમિ સંતો મહંતોની હતી. હજી તો આપણે બધા વિચારતા હતા કે આપણો દેશ જે છે એ ભારત દેશ બધાનો ગુરુ બનશે. ગુરુ હું તંબુરો બને? આવું જ ભ્રષ્ટાચારમાં ગુરુ બને? આપણે કોકને કીધા જેવા નથી કે નાની નાની બાબતની અંદર અત્યારે ભ્રષ્ટાચારી છે. હજી તમે જુઓ કે તમારી પાસે કોઈ પણ પોલીસ અથવા તો કોઈ પણ અધિકારી અથવા તો કોઈ પણ એ તમારી પાસેથી કંઈ પણ દંડ લે અને એની રિસિપ્ટ ન આપે ઓરિજિનલ, તો આપણે એટલી ખબર હજી નથી પડતી. આપણે બહુ હજી પાછળ છીએ કે એની રસીદ લઈએ કે એણે આપણે શેનો દંડ આપ્યો છે. એ દંડની રસીદ આપણે લેવી પડે કે શેનો દંડ છે. વાહનનો હોય, કોઈ પણ વાહનનો હોય કે કાંઈ પણ હોય, પણ હજી આપણી આંખ ખુલતી નથી. 200-500 રૂપિયા લઈ ખિસ્સામાં પકડાવી અને આપણે અહીંયાથી નીકળી જઈએ છીએ. આ તો આવજો બધાય. અજ્ઞાન અને થોડું ઘણું બધું આપણું જાગૃતતા ઓછી છે ને એનું પરિણામ છે. તો સીતારામ બધાયને. ઈશ્વરને સોંપી દઈએ કે પ્રભુ બધાને સતબુદ્ધિ આપજે, અને આ 700 પેઢીનું ભેગું કરે એને પહેલાં આપજે.